જો વલસાડની વાત કરીએ તો વલસાડના સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલ ખાતે ભારત સરકારના MSMEની બ્રાન્ચ સિલવાસ અને SIAના સંયુક્તપણે સેમિનાર યોજવામાં આવ્યો હતો। આ સેમિનાર 11 વાગ્યાના અરસામાં દીપ પ્રાગટ્ય વિધિ બાદ શરૂ કરવામાં આવ્યો હતો। સેમિનારને સંબોધવા બ્રાન્ચ સુરત અને સિલવાસના અધિકારીઓએ ભારત સરકાર દ્વારા ઉદ્યોગોને વેગ આપવા હાથ ધરાયેલ MSME યોજના અંતર્ગત સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત લક્ષ્મી વિદ્યાપીઠના એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ પણ ભાગ લઈ આવનારી પેઢીઓને ઉપરોક્ત સેમિનાર દરમિયાન મહત્વનું માર્ગદર્શન મેળવ્યું હતું। સાથે સરીગામ ઔદ્યોગિક એકમના ઉદ્યોગપતિએ પણ પોતાની હાજરી બતાવી MSME યોજનાના વિવિધ પ્રકારના લાભો અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી। सरीगाम इंडस्ट्रियल एसोसिएशन में गवर्नमेंट ऑफ इंडिया MSME ब्रांच सिलवासा અને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું સંયુક્ત સેમિનારનું એક આયોજન કરેલ છે। આ સેમિનાર આયોજન કરવામાં મુખ્ય અમારો હેતુ જે આપણી MSME ઉદ્યોગો છે એને વિવિધ યોજનાઓનો સરકારની વિવિધ યોજનાઓનો બેનિફિટ મળે અને એમનો ફર્ધર વિકાસ થાય। સાથે સાથે અહીંયા અમે લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટથી એન્જિનિયરિંગ સ્ટુડન્ટોને પણ અમે આમંત્રિત કર્યા છે જેથી આવતીકાલે સ્થાનક થઈને એક ઉદ્યોગ જગતના અંદર એમનું પહેલું પગલું પડે એ માટે અમે ઘણી બધી યોજનાઓ સરકારની અને આમાં પ્રોમિનન્ટ સ્પીકર ઘણા બધા હાજર છે। ICT સ્પીકર છે, પ્લાસ્ટિક ઉદ્યોગો માટે સ્પીકર છે, એન્જિનિયરિંગ ઉદ્યોગોને પીઠબળ મળે એના પણ ઘણા પ્રોમિનન્ટ સ્પીકરને અમે અહીંયા બધાને બોલાવ્યા છે। આનાથી MSME ઉદ્યોગોને ઘણો જ ફાયદો મળશે એવી અમારી આશા છે અને આજ રોજ લગભગ 100થી વધારે ઉદ્યોગપતિઓએ આના સેમિનારનો લાભ લીધેલ છે અને એ જાણીને અમને ખૂબ આનંદની